અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા। અમદાવાદમાં 20 જુલાઈના યોજાયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલ મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। અમદાવાદના એમજે લાઇબ્રેરી બહાર પ્રદર્શનકારીઓએ મોદી હાય હાય અને આઝાદી હમ લેકે રહેંગે જેવા નારા પોકારતા પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે એક્શનમાં આવેલ પોલીસે વિરોધ કરનારાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। જ્યારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા હતા। જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી નેટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ કલેક્ટર ઓફિસ બહાર આંદોલન કર્યું। બીજી તરફ ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો હાથમાં પોસ્ટરો સાથે ઘોઘા ગેટ ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં રોડ પર ઉતર્યા। સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસવીરો પકડી અને ઇન્કલાબ જિંદાબાદના પ્રચંડ નારાઓ લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુરત કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની અપીલ કરી, જેમાં પરેશભાઈ મહાલે નામના સ્થાનિકે ભારતીય સંવિધાન સાથે કોકરોચ જનતા પાર્ટી લખેલું ટી શર્ટ પહેરી અનોખી રીતે વિરોધ નોંધાવી સૌનું ધ્યાન ખેંચ્યું। એલિસ બ્રિજથી અમદાવાદની વાત કરીએ તો એલિસ બ્રિજથી વગાડવામાં આવેલ યુવાનોએ પતંગ હોટલ પાસેના સર્કલ પર જઈને વિરોધ દર્શાવ્યો। લોકો એમજે લાઇબ્રેરીથી ચાલતા પતંગ હોટલ તરફ વળ્યા। એમજે લાઇબ્રેરીથી પતંગ સુધી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। અમદાવાદમાં વિરોધ કરનારા 150 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી। સુરતના લાલગોડા સર્કલ ખાતે વિદ્યાર્થીઓએ દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલ વિરોધને સમર્થન આપી સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેમાં નીટ પેપર લીક મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ સોનમ વાંગચુકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે જેવા નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાક્રમ આખરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।